નમસ્કાર, આજના મુખ્ય સમાચારમાં સ્વાગત છે. પાદરા ભાજપ દ્વારા વિજયોત્સવની ઉજવણી. વેસ્ટ બંગાળ, આસામ, પોંડિચેરી તેમજ ગુજરાતની ઉમરેઠ પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય મળતા પાદરામાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. આ અવસરે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના જનસેવા કાર્યાલય ખાતે ભાજપના શહેર અને તાલુકાના કાર્યકર્તાઓ ભેગા થઈ ફટાકડા ફોડી વિજયોત્સવ ઉજવ્યો હતો. આ કાર્યક્રમમાં પાદરા શહેર પ્રમુખ સંજય પટેલ, તાલુકા પ્રમુખ સંજયસિંહ પરમાર સહિત શહેર અને તાલુકાના ભાજપ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભારત માતા કી જય અને મોદીજી તુમ આગે બઢો જેવા નારા સાથે કાર્યકર્તાઓએ જીતની ખુશી વ્યક્ત કરી હતી. પાદરા તાલુકા ભાજપ પ્રમુખ સંજયસિંહ પરમારે જણાવ્યું હતું કે વેસ્ટ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની ગુંડાગીરી સામે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આપવામાં આવેલા સુરક્ષા અને વિકાસના વાયદાઓને લોકોનો વિશ્વાસ મળ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે આવનારા સમયમાં વેસ્ટ બંગાળમાં પણ ભાજપ વિકાસની નવી દિશા આપશે. પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડિચેરીમાં જે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિત સાહેબની જે મહેનત આપણા દેશવાસીઓ જોઈ અને જે ભોગો લહેરાયો છે તે પ્રસંગને જેમ ઉજવવા માટે આજે પાદરા નગરપાલિકાના સદસ્યશ્રીઓ, સંગઠનના સૌ સભ્યો, પાદરા તાલુકાના સંગઠનના સૌ સભ્યો, સૌ કાર્યકરો અને પાદરા તાલુકાની જનતાએ ભેગા મળી અને આજે આ વિજયને ખૂબ વધાવ્યો છે. અને કહીશ કે પશ્ચિમ બંગાળમાં જે કોંગ્રેસની સરકાર હતી અને એમાં જે ગુંડા તત્વોનો ખૂબ ત્રાસ હતો, એમાંથી આજે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ભગવો લહેરાવી અને શાંતિ સ્થાપી છે. અને આવનાર ભવિષ્યમાં બંગાળનો પણ આપણા ગુજરાતની જેમ વિકાસ થશે અને ત્યારે જનતાને પણ શાંતિ અને સુખ મળશે એવી ભારત માતાને પ્રાર્થના સાથે વંદે માતરમ, ભારત માતા કી જય. કાલે ભારતના ઇતિહાસમાં વેસ્ટ બંગાળ, આસામ અને પોંડિચેરીમાં ભારતીય જનતા પાર્ટી જે દુનિયાની સૌથી મોટી પાર્ટી છે એનો ભવ્યથી ભવ્ય વિજય થયો, તેમજ ગુજરાતની પેટા ચૂંટણી ઉમરેઠમાં પણ ભાજપનો ભવ્ય વિજય થયો. એના આનંદ ઉલ્લાસને ઉજવવા માટે આજે ભારતીય જનતા પાર્ટી પાદરા તાલુકા અને પાદરા નગર ભેગા થઈને એનો વિજય ઉત્સવ મનાવ્યો છે. કાર્યકરોમાં ખૂબ આનંદની લાગણી છે અને અમારા નરેન્દ્રભાઈ મોદીના ચરણોમાં તૈન રાજ્ય આવ્યા છે એ બદલ કાર્યકરોને ઘણી ખુશી છે. આનંદ ઉલ્લાસથી વિજય ઉત્સવ મનાવ્યો.